કેમ છો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર. બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 6 છે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. તો આપણે ભણવાના છીએ આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સની એક્ટિવિટી નંબર 6A. તો બાળકો, તમે ખૂબ ધ્યાનથી ભણજો, સ્પેલિંગ યાદ રાખજો, વાંચવાની પ્રેક્ટિસ કરજો. ઓકે, તો ચાલો આપણે બધા સાથે મળીને ભણીએ. બાળ મિત્રો, આજે આપણે આપણા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 98 એટલે કે 98 ઉપર એક્ટિવિટી 6Aમાં એક સરસ મજાની વાર્તા છે તે ભણવાના છીએ. તો આપણે એક્ટિવિટી 6Aની સૂચના વાંચીશું. વાર્તા સાંભળો અને વાંચો. તો બાળકો, આપણે એક સરસ મજાની વાર્તા છે તે વાંચવાના છીએ અને સમજવાના છીએ. તો અહીં હેડિંગ છે હેલ્પ, HELP. હેલ્પ એટલે મદદ કરો. WOLF વુલ્ફ શું વંચાશે? વુલ્ફ એટલે વરુ. મદદ કરો વરુ. ઓકે, તો આપણે સમજવાનું છે મદદ કરો વરુ આવ્યું છે. તો બાળકો, આ સરસ મજાની વાર્તા તમે સાંભળી જ હશે. યાદ કરો જોઈએ. વાઘ આવ્યો, દોડજો દોડજો રે દોડજો. યાદ આવ્યું કંઈ તમને? એક નાનકડો ભરવાડનો છોકરો હોય છે જે જંગલમાં ઘેટાં ચારવા માટે જાય છે. હા, યાદ આવીને તમને? આ સરસ મજાની વાર્તા જે આપણે વારંવાર સાંભળી છે કે એક ભરવાડનો છોકરો હોય છે જે જંગલમાં ઘેટાં ચારવા જાય છે અને ત્યાં એ કંટાળી જાય છે. તો એને કંટાળો આવે છે, તેથી તેને મજાક કરવાનું મન થાય છે અને તે ગામના લોકો સાથે મજાક કરે છે. અને શું મજાક કરે છે, કેવી રીતે મજાક કરે છે? તો તે બૂમો પાડે છે જોર જોરથી અને કહે છે, વરુ આવ્યું, હું મુસીબતમાં છું, દોડજો. અને આપણે જે વાર્તા સાંભળી છે તેમાં શું? વાઘ આવ્યો, દોડજો રે દોડજો, હું મુસીબતમાં છું. તો ગામવાળા દોડે છે. ગામવાળાને એવું લાગે છે કે ખરેખર બાળક મુસીબતમાં છે. અને એવું ભરવાડનો છોકરો કેટલી વાર કરે છે? 3-4 વાર મજાકમાં ખોટું બોલીને બોલાવે છે. તો ગામવાળા જાણી જાય છે કે આ છોકરો ખોટું બોલીને આપણને બોલાવે છે. અને પછી તેઓ ગામ તરફ પાછા જતા રહે છે. અને જ્યારે ખરેખર વરુ આવે છે, આ જે આપણે વાર્તા ભણવાના છીએ તેમાં વરુ છે, અને છોકરો બૂમો પાડીને થાકી જાય છે. પણ ગામવાળાને એવું કે છોકરો ખોટું બોલે છે, તેથી કોઈ જ આવતું નથી અને વરુ બધા ઘેટાને ફાડીને ખાઈ જાય છે. અને છોકરો પછતાતો, રડતો ગામ તરફ દોડતો જાય છે બધાને કહેવા માટે. ઓકે, તો આપણે જે વાઘ આવ્યો, દોડજો રે દોડજો જે આપણે વાર્તા સાંભળી છે તે જ વાર્તા આપણે અંગ્રેજીમાં ભણવાના છીએ. ઓકે, તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ. અને સાથે સાથે બાળકો, આપણે આ વાર્તામાં શું શીખીશું? સ્પેલિંગ શીખીશું. તમે મારી સાથે વાંચજો તો વાંચવાની પ્રેક્ટિસ થશે. પ્લસ આપણે વર્તમાનકાળ અને ભૂતકાળના ક્રિયાપદોની પણ ચર્ચા કરતા જઈશું. આપણે ગ્રામર સેક્શનમાં તો ભૂતકાળ વર્તમાનકાળની સારી રીતે ચર્ચા કરીશું, પરંતુ આપણે ભણતા પણ આપણે ભૂતકાળ અને વર્તમાનકાળના ક્રિયાપદોની ચર્ચા કરીશું. તો ગ્રામર ભણીશું ત્યારે અઘરું ન પડે. તો ચાલો આપણે વાંચીશું અને સમજીશું. Once a shepherd boy went to the jungle. તો once, ONCE, once એટલે એકવાર. આપણે કહીએ ને વાર્તામાં, એકવાર એક રાજા હતો, એકવાર એક રાણી હતી. ઓકે, તેવી જ રીતે અહીં once એટલે કોઈક સમયની વાત થઈ છે. once એકવાર, a shepherd boy એટલે ભરવાડનો છોકરો. went to the jungle. તો બાળકો, અહીં છે WENT. went એટલે ગયું હતું, ભૂતકાળનું રૂપ છે. જ્યારે વર્તમાન શું થશે? ગો. તો તમને પૂછવામાં આવે કે ગોનું ભૂતકાળ શું થાય, તો શું જવાબ આપશો? વેન્ટ. વેરી ગુડ. તો વેન્ટ એટલે ગયું. Once a shepherd boy went to the jungle.
એકવાર એક ભરવાડનો છોકરો ક્યાં ગયો? જંગલમાં. જંગલનું ગુજરાતી જંગલ જ થશે. ઓકે. વન્સ અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. હી વોચડ એટલે જોવું, ધ્યાન રાખવું, રખેવાળી કરવી. વોચ એટલે જોવું, ધ્યાન રાખવી, રખેવાળી કરવી. તો વોચડ એટલે ધ્યાન રાખતો હતો, રખેવાળી કરતો હતો. હી એટલે છોકરા માટે ઉપયોગ થયો છે. હી વોચડ, હીઝ એટલે તેના. હવે FLOCK. તો ફ્લોક એટલે ટોળું, ઓફ એટલે નોની ના, શીપ ધેર SHEEP શીપ એટલે ઘેટા, ધેર એટલે ત્યાં. હી વોચડ હીઝ ફ્લોક ઓફ શીપ ધેર. તો શું થશે ગુજરાતી? હી એટલે તે, વોચડ એટલે રખેવાળી કરતો હતો, હીઝ એટલે તેના, અને ફ્લોક ઓફ એટલે ટોળાની. ઓકે, અહીં નોની ઓફ છે, નોની નું નાનું, શું થશે અહીં ની. ફ્લોક ઓફ શીપ ધેર. તે ત્યાં તેના ઘેટાના ટોળાની રખેવાળી કરતો હતો, ધ્યાન રાખતો હતો. હવે અહીં વોચ છે. વોચ એટલે જોવું, ધ્યાન રાખવું. અને વોચનું ભૂતકાળ શું થયું? ઈડી. મોટા ભાગના ક્રિયાપદોને ભૂતકાળમાં ફેરવવા માટે પાછળ ઈડી લાગે છે. અહીં વોચમાં પાછળ ઈડી લાગશે. વોચડ. ઓકે. તો તે ત્યાં તેના ઘેટાના ટોળાની, ફ્લોક એટલે ટોળું, ફ્લોક આ છે FLOCK, ફ્લોક એટલે ટોળું, ટોળાની રખેવાળી કરતો હતો. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. એટલે કે હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર એટલે કે તે ત્યાં ઘેટા ચરાવવા જતો હતો અને ઘેટાની રખેવાળી કરતો હતો. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. હી વોઝ, હી એટલે તે, વોઝ એટલે તમને ખબર જ છે ઇઝનું ભૂતકાળ વોઝ થાય. વાત ભૂતકાળની છે માટે ઇઝ ન લખાય. આપણે ઇઝની જગ્યાએ શું લખીશું? વોઝ. તો હી વોઝ બોર્ડ. હવે બોર્ડ એટલે કંટાળી ગયો હતો. ઓકે, અને કંટાળો આવતો હતો. ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોર. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. તે બપોરે કંટાળી ગયો, તેને કંટાળો આવતો હતો. હી હેડ અ ટ્રીક ફોર ફન. હી એટલે તે, હેડ અ ટ્રીક ફોર ફન. ફોર એટલે માટે, ફન એટલે મજાક માટે તેની પાસે શું હતું? યુક્તિ, આઈડિયા. તેને મજાક કરવાનું મન થયું અને મજાક કરવા માટે તેની પાસે એક યુક્તિ હતી. ઓકે, હી હેડ અ ટ્રીક ફોર ફન. તો ભરવાડનો જે છોકરો હતો તે એક બપોરે કંટાળી ગયો અને શું થયું? હી હેડ અ ટ્રીક ફોર ફન. તેની પાસે મજાક માટે એક યુક્તિ હતી. હેડ એટલે, હવે આપણે હેવ અને હેઝ શીખ્યા. આપણને ખબર જ છે કે હી સાથે હેઝ આવે, પણ અહીં તો હેડ આવ્યું છે. કેમ? કેમ કે વાત ભૂતકાળની છે, માટે આપણે હેઝનું ભૂતકાળ હેડ લખવું પડે. તેની પાસે મજાક કરવા માટે એક યુક્તિ હતી. તે શું કરે છે જોઈશું. હેલ્પ હેલ્પ, હી ક્રાઇડ. વુલ્ફ વુલ્ફ, આઈ એમ ઇન ડેન્જર. તો હેલ્પ હેલ્પ એટલે મદદ કરો, મદદ કરો. હી ક્રાઇડ. હી એટલે તે. હવે ક્રાય, CRY, ક્રાયનું ભૂતકાળ શું થયું? ક્રાઇડ. ઓકે, હવે ક્રાઇડમાં નિયમ કયો લાગ્યો તે આપણે ભૂતકાળના નિયમો શીખીશું ત્યારે આપણે સમજીશું. અને તો પણ તમારી જાણ ખાતર કહી દઉં, CRY ક્રાયની સ્પેલિંગ છે અને વાયની આગળ AR એ વ્યંજન છે, માટે વાયનો આઈ થઈને ઈડી પ્રત્યય લાગ્યો. તો હી ક્રાઇડ, તે રડતો હતો અને બૂમો પાડતો હતો, મદદ કરો, મદદ કરો. વુલ્ફ વુલ્ફ, વરુ આવ્યું, વરુ આવ્યું. આઈ એમ ઇન ડેન્જર. આઈ એટલે હું, એમ એટલે છું, ઇન ડેન્જર એટલે મુસીબતમાં છું, જોખમમાં છું. ઓકે, તો વન્સ અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો હતો. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. તે ત્યાં તેના ઘેટાના ટોળાની રખેવાળી કરતો હતો. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. તે એક દિવસે બપોરે કંટાળી ગયો. હી હેડ અ ટ્રીક ફોર ફન. તેની પાસે મજાક કરવા માટે એક યુક્તિ હતી. હેલ્પ હેલ્પ, હી ક્રાઇડ. મદદ કરો, મદદ કરો. તે રડતો હતો અને બૂમો પાડતો હતો.
વુલ્ફ વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર. વરુ આવ્યું, હું મુસીબતમાં છું. ઓકે બાળકો, તમને સમજ પડી? હવે આગળ વધીશું. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હીઝ શાઉટ. ધ પીપલ એટલે લોકો, ઇન ધ વિલેજ એટલે ગામના લોકો, હર્ડ HEAR, હિયર એટલે સાંભળવું, અને હિયરનું ભૂતકાળ શું થયું? હર્ડ એટલે સાંભળ્યું હતું. હીઝ એટલે તેનો, SHOUTS, શાઉટ્સ એટલે અવાજ, તેની બૂમો. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હીઝ શાઉટ્સ, ગામના લોકોએ તેની બૂમો સાંભળી. દે કેમ રનિંગ ધેર. ધે એટલે કે તેઓ, કેમ હવે COME, કમ એટલે આવવું, અને કમનું ભૂતકાળ શું થયું? કેમ, CAME, તમે યાદ રાખજો. દે કેમ રનિંગ ધેર, તેઓ દોડતા ત્યાં આવ્યા. રનિંગ એટલે દોડવું, દોડતા ત્યાં, ધેર એટલે ત્યાં આવ્યા. ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ. ધ શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો, LAUGH, લાફ એટલે હસવું, અને લાફ્ડ એટલે હસ્યો, તેમની ઉપર હસ્યો. અને શું બોલ્યો? તો લાફનું ભૂતકાળ લાફ્ડ થયું, અને શેય, SAY, શેયનું ભૂતકાળ શું થશે? સેઇડ. ઓકે, સેય એટલે બોલવું, અને સેઇડ એટલે બોલ્યું. ધેર આર નો વુલ્ફ્સ. હવે ધેર એટલે ત્યાં, આર એટલે છે, નો એટલે નથી, વુલ્ફ્સ. હવે વુલ્ફ એટલે એક જ વરુ, અને વુલ્ફનું ભૂતકાળ શું થશે? વુલ્ફ્સ. તો બહુવચનનો કયો નિયમ લાગશે? છેલ્લો અક્ષર FKFE હોય તો FKFE ને કાઢી નાખીને VES લખવાનું. તો વુલ્ફનું બહુવચન શું થશે? વુલ્ફ્સ, WOLVES. ધેર આર નો વુલ્ફ્સ, ત્યાં કોઈ વરુ નથી. ઇટ વોઝ જસ્ટ ફન. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, જસ્ટ એટલે ફક્ત, ફન એટલે મજાક. ઇટ વોઝ જસ્ટ ફન, તે તો માત્ર એક મજાક હતી. ચલો ફરી જોઈશું. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હીઝ શાઉટ્સ. ગામના લોકોએ તેની બૂમો સાંભળી. દે કેમ રનિંગ ધેર. તેઓ દોડતા ત્યાં આવ્યા. ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ સેઇડ. ભરવાડનો છોકરો હસ્યો અને બોલ્યો. ધેર આર નો વુલ્ફ્સ. ત્યાં કોઈ પણ વરુ નથી. ઇટ વોઝ જસ્ટ ફન. તે તો માત્ર એક મજાક હતી. ઓકે બાળકો, હવે આગળ જોઈશું. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વોક. તો ધ વિલેજર્સ એટલે ગામના લોકો, વેન્ટ બેક એટલે પાછા ગયા, ટુ ધેર વર્ક ક્યાં ગયા? તેમના પોતપોતાના કામ પર, તેઓ જે પણ કામ કરતા હતા ત્યાં પાછા ફર્યા. બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ. બટ એટલે પરંતુ, ધ શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો, ક્રાઇડ એટલે રડતો હતો. ફરી રડે છે અને બૂમો પાડે છે. વુલ્ફ વુલ્ફ 3 more times. આવું તેણે કેટલી વાર કર્યું? ભરવાડના છોકરાએ 3 વાર કર્યું. ઓકે, એકવાર બૂમો પાડી રડીને કે વરુ આવ્યું છે, હું મુસીબતમાં છું, અને ગામના લોકો પોતપોતાના કામે પાછા વળગી ગયા, એટલે ફરી બૂમો પાડી. પાછા ગામવાળા જતા રહીને ફરી બૂમો પાડે. આવું એણે 3 વાર કર્યું. 3 more times the villagers came. આવી રીતે 3 વધારે વાર ગામના લોકો ત્યાં આવ્યા, જ્યાં ભરવાડનો છોકરો હતો ત્યાં. 3 more times, વધુ 3 વાર, ધ વિલેજર્સ કેમ, ગામના લોકો ત્યાં આવ્યા. એન્ડ 3 more times ધ બોય લાફ્ડ. એન્ડ 3 more times, ઓકે, ધ બોય લાફ્ડ. અને આવી રીતે વધુ 3 વાર ગામના લોકોની બાળકે પેલા ભરવાડના છોકરાએ લાફ્ડ એટલે મજાક ઉડાવી, તેમની ઉપર હસ્યો. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. હી એટલે તે. હવે થિંક, THINK, થિંક એટલે વિચારવું, અને થિંકનું ભૂતકાળ શું થાય? થોટ. ઓકે, તે થિંક એટલે તે વિચારે છે એવું નહીં, પણ આપણે શું લખવાનું? તે વિચારતો હતો. ઓકે, એટલે થિંકનું ભૂતકાળ લખવું પડે. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. એટલે ભરવાડનો છોકરો શું વિચારતો હતો? તેને લાગ્યું કે તે એક મોટી રમૂજ હતી. ઓકે, હી થોટ તે એવું વિચારતો હતો કે તે શું છે? તે શું હતું? ગ્રેટ એટલે મહાન, એટલે કે ખૂબ જ મોટી. જોક એટલે રમૂજ. તેને મજા આવી રીતે મજાક કરવામાં માટે, તેથી તેને
ખૂબ ગમ્યું કે આ તો એક સરસ મજાક કરવાની આઈડિયા છે, ખૂબ સરસ રમૂજ છે. ધ વિલેજર્સ ડીડ નોટ, પરંતુ ધ વિલેજર્સ ડીડ નોટ એટલે કે ગામના લોકોને તેવું લાગ્યું નહીં. બાળક પેલા શેફર્ડ બોય ભરવાડના છોકરાને જે લાગ્યું કે આ તો મજાક કરવા આવી રીતે તો મજાક કરવાની ખૂબ મજા આવે, પરંતુ ગામના લોકોને શેફર્ડ બોયનું આવું વર્તન ઠીક લાગ્યું નહીં. ઓકે, આગળ જોઈશું. Soon after some wolves really came. Soon after એટલે થોડી વારમાં. soon after, soon એટલે તરત જ, after એટલે થોડી વારમાં. soon after થોડી વારમાં, some એટલે કેટલાક, wolves એટલે વરુઓ, really એટલે ખરેખર, came એટલે આવ્યા. soon after some wolves એટલે કેટલાક વરુઓ, really came ખરેખર આવ્યા. The shepherd boy cried. ધ શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો, ક્રાઇડ એટલે રડતો હતો, વુલ્ફ વુલ્ફ, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. ધ વિલેજર્સ એટલે ગામના લોકો, ધ વિલેજર્સ ડીડ નોટ કમ. હવે બાળકો તમે કહેશો મને કે ટીચર આ તો ભૂતકાળ છે, તો તમે તો કીધેલું કે કમનું ભૂતકાળ કેમ લખવું પડે, તો અહીંયા કમ કેમ આવ્યું? તો બાળકો સમજી લેજો, જ્યારે પણ ડીડ હોય તો ડીડ સાથે મૂળ રૂપ જ આવશે, એટલે કે કમનું ભૂતકાળ કેમ ન થાય, પણ ડીડ છે. જો ખાલી જગ્યામાં પણ પૂછાય, બટ ધ વિલેજર્સ ડીડ નોટ ખાલી જગ્યા, તો તમે ભૂતકાળ છે માટે કેમ લખીએ એવું ન ચાલે. ડીડ છે એટલે આપણે શું લખવું પડશે અહીં? કમ. ઓકે, તો તમારે બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, પરંતુ કમ કેમ આવ્યું અહીંયા? કેમ કે અહીં ડીડ છે માટે આપણે કમ લખવું પડે. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, પરંતુ ગામના લોકો આવ્યા નહીં. ધ બોય રેન ટુ ધ વિલેજ. હવે RUN રન એટલે દોડવું, અને રનનું ભૂતકાળ થયું રેન. ધ બોય રેન ટુ ધ વિલેજ, અને છોકરો દોડતો દોડતો ગામમાં ગયો. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. હી એટલે કે તે, રિક્વેસ્ટ એટલે આજીજી કરવી, વિનંતી કરવી, અને રિક્વેસ્ટનું ભૂતકાળ શું થયું? રિક્વેસ્ટેડ, આજીજી કરી હતી. ધ વિલેજર્સ કોને આજીજી કરી? વિનંતી કરી? ગામના લોકોને. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ, તેણે ગામના લોકોને વિનંતી કરી. ધ વિલેજર્સ સેડ, ગામના લોકો શું બોલ્યા? ધ વિલેજર્સ એટલે ગામના લોકો, સેડ એટલે બોલ્યા. શું બોલ્યા? વી આર નોટ ફૂલ્સ. વી એટલે અમે, આર એટલે છીએ, નોટ એટલે નથી, ફૂલ્સ એટલે મૂરખ, અમે મૂરખ નથી, એવું ગામના લોકો બોલ્યા. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ. ગામના લોકોને એવું જ કે ભરવાડનો છોકરો મજાક કરી રહ્યો છે, તેથી તેઓ કોઈ જ ગયું નહીં. અને શું થયું છેલ્લે? એન્ડ ધ બોય લોસ્ટ એટલે કે ખોઈ નાખવું, ઓલ એટલે બધા, હિજ એટલે કે તેના, શીપ એટલે ઘેટાં. તો ભરવાડના છોકરાએ તેના બધા જ ઘેટાં ખોઈ નાખ્યા, એટલે કે વરુઓ તેના બધા જ ઘેટાઓને ફાડીને ખાઈ ગયા. તો બાળકો, આશા રાખું છું તમને આ વાર્તા ભણવાની મજા આવી હશે, અને તે પણ અંગ્રેજીમાં. તો તમે વાંચજો, સમજજો, ન સમજ પડે તો વારંવાર વિડીયો જોજો, અને તમે સ્પેલિંગ પણ યાદ રાખજો. તો બાળકો, આ વાર્તામાંથી આપણને શું શીખવાનું મળ્યું? ક્યારેય પણ કોઈ પણ સાથે ગમે તેવી રીતે મજાક કરવાનું નહીં. મજાક કરવાની પણ કોઈક રીત હોય. ઓકે, તો મજાક કરો તો તમે સારી રીતે કરજો. આવી રીતે આપણને જ નુકસાન થાય એવી મજાક કરવી જોઈએ નહીં. ઓકે, અને કોઈની પણ મજાક કરો તો પછી શું કરવાનું? માફી માંગી લેવાની. ઓકે, અને બીજી વાર એવું ન કરીએ. ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.